પશ્ચિમ ચોમાસું 5 દિવસ પહેલા 27મીએ કેરળ પહોંચી જશે। સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસાનું આગમન થાય, પરંતુ ભારતીય હવામાન વિભાગ અનુસાર જો કેરળમાં ચોમાસું 27 મેના રોજ પહોંચી જાય તો 2009 પછી પહેલી વખત ચોમાસાનું આગમન આટલું જલ્દી થઈ જશે। વર્ષ 2009માં 23 મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થયું હતું, પરંતુ સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 1 જૂન સુધી કેરળમાં પહોંચે અને 8 જુલાઈ સુધી સમગ્ર દેશમાં છવાઈ જાય। 17 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું ઉત્તર પશ્ચિમ ભારતથી પરત ફરવાનું ચાલુ કરી દે છે અને 15 ઓક્ટોબર સુધી સંપૂર્ણ રીતે પરત ફરે છે। આ અગાઉ આઈએમડીએ એપ્રિલમાં વર્ષ 2025માં વરસાદ સામાન્યથી વધારે રહેવાની આગાહી કરી હતી અને અલ નીનોની પરિસ્થિતિઓની સંભાવના ફગાવી દીધી હતી। જો કે આ પહેલા પશ્ચિમ બંગાળના દક્ષિણમાં આવેલા જિલ્લાઓમાં હીટવેવ, જ્યારે ઉત્તરમાં આવેલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 5 દિવસ પહેલા 27મીએ કેરળ પહોંચી જશે। સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસાનું આગમન થાય, પરંતુ ભારતીય હવામાન વિભાગ અનુસાર જો કેરળમાં ચોમાસું 27 મેના રોજ પહોંચી જાય તો 2009 પછી પહેલી વખત ચોમાસાનું આગમન આટલું જલ્દી થઈ જશે। વર્ષ 2009માં 23 મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થયું હતું, પરંતુ સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 1 જૂન સુધી કેરળમાં પહોંચે અને 8 જુલાઈ સુધી સમગ્ર દેશમાં છવાઈ જાય। 17 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું ઉત્તર પશ્ચિમ ભારતથી પરત ફરવાનું ચાલુ કરી દે છે અને 15 ઓક્ટોબર સુધી સંપૂર્ણ રીતે પરત ફરે છે। આ અગાઉ આઈએમડીએ એપ્રિલમાં વર્ષ 2025માં વરસાદ સામાન્યથી વધારે રહેવાની આગાહી કરી હતી અને અલ નીનોની પરિસ્થિતિઓની સંભાવના ફગાવી દીધી હતી। જો કે આ પહેલા પશ્ચિમ બંગાળના દક્ષિણમાં આવેલા જિલ્લાઓમાં હીટવેવ, જ્યારે ઉત્તરમાં આવેલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।